ગેમાભાઈ, આ દીકરીને આજ એને સાસરે મૂકવા જવા છે. તમે સાથે જશો ને? ના દરબાર, 3%નું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોડાવવું ન હોય. ગેમાનું વોડાવવું તો 5-25 હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણા છે. ઢોલીએ સૂતો વોકાની ઘૂંટ લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછે ગામનો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પંછે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે ઓડાવે ગામતરા સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો વોડાવ્યો બનીને ચાલે. એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોડાવવું એ કાંઈ રમત ન હોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતા. ત્યાં એ દીકરીને શ્રીમદ હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 છોડીઓ ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા. હેબતપરથી પચ્છે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાઉ લાંબુ ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ સોડાવવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અંજવાળે બધા ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતીએ ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા. ગાડાવાળાએ એક વાટ ટપારી જોયું. ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી હો. બાપા હોશિયાર રહેજો. ગેમાએ જવાબ દીધો. એલા ઓળખસ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય. તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ. ગેમો નસકોરા ગજાવવા લાગ્યો. નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાઈએ પણ કહી જોયું. ગેમાભાઈ, બાપા અટાણે સુવાય નહીં હો. ઊંઘમાં ગેમો બબડતો હતો. હું કોણ? હું ગેમો. આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી 1.5-2 ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે. ગેમાને એણે હાકલ કરી. ગેમાભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ હતો. મને ઓળખસ? હું કોણ? હું ગેમો. ગાડા તળાવથી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે. એ તો ગેમો. જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે. મને ઓળખસ? હું કોણ? હું ગેમો. ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો. એક જણે કહ્યું, એલા એને ઝટ રણ ગોળીટો કરી મેલો. લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની જેમ માફક ગડબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો
કહે છે, રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. કોણ છે વેલ્યામાં? દાગીના ફગાવી દો ઝટ. લૂંટારાએ ત્રાડ દીધી. રૂપાળીબાઈએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માંગ્યા મુજબ 5,000ના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું. બદમાશો બોલ્યા, ડીલ ઉપરથી ઘરેણું ઉતાર. બાઈએ બધા ઘરેણાં ઉતાર્યા. બાકી રહ્યા માત્ર પગના કડલા. કડલા સોત ઉતાર, બદમાશોએ બૂમ પાડી. બાઈ વિનવવા લાગ્યા, ભાઈ આ નરેડીના નકર કડલા જ છે ને, ભીડેલા છે. વળી હું ભરીએ પેટે છું, મારાથી નહીં ઉઘડે. માટે આટલેથી ખેમૈયા કરો ને મારા વીરા. સફાઈ કરમાને જટ કાઢી દે. ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો, એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા 2 કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાઈએ ત્રાંસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા. રૂપાળીબાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા 2 જણની ખોપરી માથે અકેક ઘા કર્યો. બંનેની ખોપરી ફાટી ગઈ. 2 જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસણીએ સુરાતન ચડ્યું. આડું હાથમાં લઈને એ કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચડી રૂપે ઘૂમતી એ છતરિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરી વાર ઉઠવા નથી આપતો. 18 વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝટાકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા એમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું. બચેલા બદમાશો પલાયન કરી રહ્યા. ગેમો રણગોટીડો થઈને ઝાખરામ પડેલો હતો. બાઈએ કહ્યું, છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મૌન બતાવી શક્યો. ફરી કોઈ વાર પછે ગામમાં ડોકાણો નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી જાણો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગરાસણીની વનના